બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો. 30 વર્ષથી જે રીતનું ઇલેક્શન થાય છે, હવે ખબર પડી કે વોટ ચોરી કરીને થાય છે. તેથી આ અહીંયાની સરકારને એવું છે કે પ્રજા મત આપે કે નહીં આપે, અમને ચૂંટણી કમિશનર ઇલેક્શન જીતાડી જ દે છે. એટલે અમે કોઈ પણ કૃત્ય કરીએ એ પ્રજાએ માનવું જ પડશે એવા એમના મનમાં અભિમાન છે. આ લોકતંત્ર ખતમ કરવા માટેની એક પ્રવૃત્તિ છે, જ્યાં લેન્ડ માફિયાઓ, નશાના માફિયાઓ આજે ખૂબ જ મોટા પ્રમાણમાં આ ચલાવી રહ્યા છે. આવા મોટા મોટા સંગઠન કહેવા માટે તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ હકીકત સૌ કોઈ જાણે છે, પણ એ હકીકતને લઈને કોઈ બોલવા તૈયાર થતું નથી. સુરતમાં કોંગ્રેસે દારૂના અડ્ડા ઉપર રેડ કરી છે અને રેડમાં ખુદ સુરત શહેરના કોંગ્રેસ અધ્યક્ષ વિપુલ ઉધનાવાળા પણ સામેલ હતા, બીજા કાર્યકર્તાઓ પણ સામેલ હતા. વિપુલ ઉધનાવાળા મારી સાથે છે, એની સાથે વાત કરીશું કે તેઓ દ્વારા જે દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવેલી છે, કઈ રીતને એમને માહિતી મળી હતી, કઈ રીતે રેડ પાડવામાં આવી છે. વિપુલભાઈ, કઈ રીતને માહિતી મળી હતી? કારણ કે દારૂના અડ્ડાઓ, દારૂ બંધી આપણા ગુજરાતમાં છે, તો કઈ રીતે માહિતી મળી, કઈ રીતે આપણે રેડ પાડીને પોલીસને કઈ રીતે જાણ કરી હતી આપણે? હું સુરત શહેર કોંગ્રેસ ઓફિસ ઉપર એ બેસું છું રેગ્યુલર, ને મારી પાસે અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ ઇસ્યુ, દરેક મુદ્દા ઉપર લોકોની ફરિયાદો આવતી હોય છે. તેમાં આ એક બહુ સેન્સિટિવ મુદ્દો હતો કે ત્યાંના સોસાયટીની મહિલાઓ, જે પરપ્રાંતીય મહિલાઓ છે રાજસ્થાનના, ને તેઓ ત્યાં રહે છે ને એમના ઘરની બરાબર પાછળ જ આ અડ્ડો ચાલે છે. એઓએ મને રૂબરૂ આવીને કીધું કે અમે પોલીસને ફોન કરીએ છીએ ને આવી રીતે અડ્ડો ચાલે, પણ મેં એ લોકોની વાત નહીં માનીને મેં મારા કાર્યકર્તાઓને જોવા મોકલ્યા. મેં ખુદ જોવા ગયો અને ત્યાર પછી વિડીયો જોયા પછી મેં મારે નજરે જોયા પછી મેં પોલીસને, સાહેબને આખા સુરતના અડ્ડા માટેનું મેં કમ્પ્લેન કરી કે સાહેબ આખા સુરતની અંદર દારૂના અડ્ડા ધમધમે છે. એવી સેન્સિટિવ વિસ્તારમાં જ્યાં સ્કૂલ છે, શાળાઓ છે, ત્યાં સોસાયટી, મોહલ્લા છે, જ્યાં મહિલાઓ છે, બાળકો છે, તો આ બાબતસર સાહેબ તમે ગંભીરતા લઈ અને તાત્કાલિક સુરત શહેરની અંદર દારૂબંધી કરો અને બંધ કરાવો એવી મેં રજૂઆત 10 દિવસ પહેલા, 15 દિવસ પહેલા સાહેબને કહી. 7 દિવસમાં અગર નહીં થાય તો સાહેબ અમે જનતા, પ્રજા સાથે મળી અને કાર્યવાહી કરશું, જનતા રેડ. ત્યાર પછી એના જે 15 દિવસ થયા, હવે અમારે ત્યાં એક કાર્યક્રમ હતો અમારા પટાવાળાની શ્રદ્ધાંજલિ, તો એ લોકો અહીંયા આવ્યા, સોસાયટીના લોકો, ને અમે કોંગ્રેસના આગેવાનો બધા ભેગા થઈને તાત્કાલિક ત્યાં ગયા તો ત્યાં ખૂબ મોટા પ્રમાણની અંદર દારૂનો અડ્ડો ચાલતો હતો અને ખૂબ જ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને દેશી દારૂ ત્યાં જોવા મળ્યું. એ લોકોએ બહુ મોટા બુટલેગરો હતા. પ્રજા બહુ ખૂબ મોટી થઈ. અમે પોલીસને ત્યાંથી જઈને ફોન કર્યો, પણ પોલીસ અડધો કલાક સુધી નહીં આવી. પછી મારે સીપી સાહેબને ફોન કરવો પડ્યો. સીપી સાહેબને ફોન કરતા જ ત્યાં પોલીસ આવી અને પછી ત્યાં બધો મુદ્દા માલ જે ખૂબ મોટા પ્રમાણમાં હતો તે પોલીસે પોતાના હસ્તક લીધો અને પોલીસ સ્ટેશન લઈ ગયા. અને પ્રજા, ત્યાંની પ્રજા ઘણી ખુશ થઈ ગઈ. પણ પ્રજાની હજુ પણ પ્રશ્ન એ છે કે આ અડ્ડો ફરીથી ચાલુ થશે તો શું, ને તેઓ અમારા ઉપર આ બુટલેગરો અમારી ઉપર કઈ કાર્યવાહી કરે એવી એક ડર છે. એટલે હું ડેપ્યુટી સીએમ સાહેબને કહું છું કે તમે કીધું હતું કે 24 કલાકની અંદર મને તમે રેડ, કશે પણ કોઈ ગુનાહિત કૃત્ય થતું હોય કે કોઈ અસામાજિક તત્વ કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો મને જાણ કરજો કે હું એના ઉપર રેડ કરાવી. સાહેબ હવે 15 દિવસ થયા આ બાબતની તમને જાણ કરી, પણ સીપી સાહેબ કે સુરતનું પોલીસ તંત્ર ગરીબ અને મધ્યમ વર્ગને હેલ્મેટના દંડ વસૂલ કરાવીને, કાયદા વ્યવસ્થા બતાવી, ડર બતાવીને કહેવા માંગે છે કે કાયદા વ્યવસ્થા બરોબર છે, પણ એવું નથી. સુરતની અંદર કરોડો રૂપિયાનો ગાંજો, નશો ના પદાર્થો પકડાઈ રહ્યા છે, દારૂના અડ્ડા ખુલ્લે આમ ચાલી રહ્યા છે. તો મારી માંગણી છે કે તાત્કાલિક સુરતની અંદર દારૂના અડ્ડા બધા બંધ થાય અને સુરતની અંદર મહિલા અને બાળકોનું સુરક્ષા પહોંચે, ડરનો માહોલ દૂર થાય એવી મારી માંગણી છે. એ ધ્યેય અમે ગઈકાલે આ જનતા રેડની કાર્યવાહી કરી હતી. આપ દ્વારા જે રેડ કરવામાં આવી છે, કયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી અને શું એક જ પોલીસ સ્ટેશન વિસ્તારની વાત છે કે બીજા વિસ્તારોમાં ચાલે છે? આ સુરતના મારી પાસે માહિતી છે. અમને લોકોએ લોકેશન મોકલા છે, અમને વિડીયો મોકલા છે. સુરતના તમામ પોલીસ સ્ટેશનોની અંદર આ અડ્ડાઓ ચાલે છે, ખૂબ મોટા પ્રમાણમાં ચાલે છે. એનો સપ્લાય બી મોટા પ્રમાણમાં હોય તો જ એ મોટા પ્રમાણમાં ચાલે છે. તો સાહેબને અમે માંગણી કરીએ છીએ, અમારા કરતા સરકારનું તંત્ર ખૂબ મોટું હોય છે પ્રજા કરતા. આપ
અમારે કોઈ મોટા નેતા હોવાનો હોય બીજેપીના, તો અમને અમારા ખૂણામાંથી અમારા ઘરમાં નજરકેદ કરી દેવો છો. તો આટલો મોટો જ્યારે દારૂનો વેપાર થતો હોય એ સાહેબને જાણકારી નહીં હોય એવું નહીં બને. એટલે જો અમારી પ્રજાની જે માંગણી છે અને ગુજરાત દેશનું જે ગુજરાત રાજ્યનું જે કાયદા વ્યવસ્થા તંત્ર છે એને જો તમે સુજત નહીં બનાવશો તો પ્રજાએ કાયદો પોતાના હાથમાં લેવો પડશે અને રક્ષા પોતાની રીતે કરવી પડશે. શું કોંગ્રેસ આવા જનતા રેડ ચાલુ રાખશે? કેમ કે અત્યારે તો એક જ પોલીસ સ્ટેશન વિસ્તાર પર આપણે રેડ કરી છે. કોંગ્રેસ સાથે પ્રજા હશે, પ્રજા બોલાવશે એટલે એની ફરિયાદનું નિરાકરણ માટે કોંગ્રેસ અડધી રાતે પણ રેડ કરવાની હશે ત્યાં કરશે, અથવા પોલીસ કમિશનર સાહેબને જાણકારી કરીને અથવા ગુજરાત સરકારના લોકોને જાણ કરીને જે પણ સમસ્યાઓ દૂર કરવાની હશે, પ્રજા માટે જે પણ કરવાનું હશે એ અમે કરીશું. રેડ કરવાની હશે, જનતા રેડ કરવાની હશે એ પણ અમે કરીશું. ગુજરાતમાં વિપુલભાઈ દારૂ બંધી છે, તો સુરતમાં દારૂ કેમ વેચાય છે? ક્યાં 30 વર્ષ થયા જે રીતનું ઇલેક્શન થાય છે, હવે ખબર પડી કે વોટ ચોરી કરીને થાય છે. તેથી આ અહીંયાની સરકારને એવું છે કે પ્રજા મત આપે કે નહીં આપે, અમને ચૂંટણી કમિશનર ઇલેક્શન જીતાડી જ દે છે. એટલે અમે કોઈ પણ કૃત્ય કરીએ એ પ્રજાએ માનવું જ પડશે એવા એમના મનમાં અભિમાન છે. આ લોકતંત્ર ખતમ કરવા માટેની એક પ્રવૃત્તિ છે, જ્યાં લેન્ડ માફિયાઓ, નશાના માફિયાઓ આજે ખૂબ જ મોટા પ્રમાણમાં ચલાવી રહ્યા છે. આવા મોટા મોટા સંગઠન અને મોટું મોટું નેટવર્ક એ તોડી પાડવાની જરૂર છે, કારણ કે યુવાનો આપણું ભવિષ્ય છે અને એ ભવિષ્ય જો નશાના ગર્ભમાં જશે તો આપણા દેશનું શું થશે? કોંગ્રેસ હંમેશા ઇલેક્શનના પરિણામ સાથે નહીં પણ પ્રજાના પ્રશ્નો અને સેવા માટે છે અને એ કરતી રહેશે. બિલકુલ વિપુલભાઈ ઉધનાવાળા છે, તેઓ દ્વારા એમની ટીમ દ્વારા સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો ત્યાં રેડ પાડવામાં આવી હતી અને એની ફરિયાદ એના સિવાય પણ વિપુલભાઈ ઉધનાવાળા કહી રહ્યા છે અનેક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. એમની ફરિયાદ એમને મળતી રહેશે. કોંગ્રેસ દ્વારા આવનારા દિવસોમાં પણ આવી જ રીતે કાર્યવાહી કરવામાં આવશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.